સ્ટોક આજે શું મોમેન્ટમ કાલે તો રજા છે પરમ દિવસ માટે કયા 3 બ્રેકઆઉટ સ્ટોક ફોકસ કરશે? જી બિલકુલ અજય, તમે જુઓ તો આજે ભલે માર્કેટમાં મોમેન્ટમ નથી પરંતુ મિડ કેપમાં જે નવા રેકોર્ડ આવી બન્યા એના કારણે તમે જો મિડ કેપ સ્મોલ કેપમાં બહુ જબરદસ્ત તેજી જોવા મળી છે. ટોટલ 3 બ્રેકઆઉટ સ્ટોક છે કે જેવા આપણે આવનારા દિવસો માટે ફોકસ કરીશું. તો પહેલો સ્ટોક્સ મારે વાત કરવી છે તો એ છે અપોલો ટાયર્સ. અપોલો ટાયર્સ આપણે જો તો સરસ મોમેન્ટમ છે. પહેલાં આપણે જેકે ટાયર્સ પણ ઓલરેડી આપ્યો હતો, પરંતુ હવે આપણે અપોલો ટાયર્સ પણ અહીંયા તમે જો મોમેન્ટમ બહુ પોઝિટિવ છે. છેલ્લા 3 દિવસથી તમે જોશો તો સ્ટોક્સમાં એક સરસ બાઇંગ જોવા મળી છે. 3-4 દિવસથી તમે જો સ્ટોકમાં એક આપણને હાઈ લો ફોર્મેશન બની રહી છે અને એમાં સારી વસ્તુ શું આજના દિવસે તમે જોશો તો ઓલમોસ્ટ હેમર કેન્ડલ જેવું આપણને ફોર્મેશન છે. અને બીજી વસ્તુ તમે જો તો જે 10 ડેમાં હતું 10 ડેમાંની ઉપર સતત 3 દિવસથી ક્લોઝિંગ થઈ રહ્યું છે અને 10 ડેમાંની ઉપર સતત 3 દિવસથી હાઈ બનાવી રહ્યું છે, જે મોમેન્ટમ પોઝિટિવ બતાવે. અને આ જે લેવલ હતું ને 392નું એક્ઝેક્ટલી તમે જુઓ તો પહેલાં આપણને આ જગ્યાએ એક સપોર્ટ તરીકે કામ કરતું. જ્યારે પણ એની ઉપર હતું તો અહીંયા આપણને એક સપોર્ટ તરીકે કામ કરતું અને જેવું એની નીચે ગયો તો એક ભારે ડાઉનફોલ આવ્યો હતો. પરંતુ હવે જ્યારે ફરીથી કમબેક કરીએ તો એક સપોર્ટ તરીકે કામ કરી શકે અને મોમેન્ટમ ફરીથી આપણને ઉપરની તરફ 50 ડેમાં તરફ જતી જોવા મળી શકે. તો પહેલો સ્ટોક છે આપણે અપોલો ટાયર ફોકસ કરીશું. સેકન્ડ સ્ટોક્સ વાત કરીએ તો એ છે જિંદાલ સો. જિંદાલ સો તમે જુઓ તો અહીંયા બહુ સરસ મોમેન્ટમ છે. તમે ખાસ કરીને જો ચાર્ટ સેટઅપ નજર કરશો તો જિંદાલ સો તમે નજર કરો તો અહીંયા વીકલી ચાર્ટ સેટઅપ છે અને અહીંયા તમે જુઓ તો એક સરસ રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બની છે. તમે જુઓ તો આ હેન્ડલ અને આ બાદ આ કપનું જે તમે જો ફોર્મેશન હતું અને જે કમ્પ્લીટ ક્યાં થાય છે 224-225 ઉપર અને એ 224-225ના લેવલ ઉપર સ્ટોક તમે જોશો છેલ્લા 4-5 અઠવાડિયાથી રિસ્પેક્ટ આપી રહ્યો છે. 10 મેમાં ઉપર તમે જો સ્ટોક અટકી રહ્યો છો અને સાથે આ અઠવાડિયાનું તમે જો શરૂઆત 10 મેમાંથી થઈ હતી અને બાઉન્સ બેક આપ્યો અને કેન્ડલ જો તમે નજર કરશો તો એક ફૂલ બોડી કેન્ડલ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ અહીંયા આપણને બનતી જોવા મળી છે અને તમે જુઓ તો હાયર ઉપર છે. ઇટ મીન્સ કે અહીંયા જો આવતી હવે કે નેક્સ્ટ ટ્રેડિંગ સેશન એટલે કે ગુરુવારે જો અહીંયા ક્લોઝિંગ આપણને હાયર ઉપર થશે તો આપણને મોમેન્ટમ હજુ પણ બહુ સરસ જોવા મળી શકે. તો જિંદાલ સો પણ આપણે ફોકસ કરીશું. લાસ્ટ સ્ટોક્સ મારે વાત કરવી છે તો એ છે સીજી પાવર. અહીંયા પણ તમે વીકલી ચાર્ટ નજર કરો તો બહુ સરસ મોમેન્ટમ છે. તો આ વીકલી ચાર્ટમાં તમે નજર કરો તો અહીંયા ક્યાંક ને ક્યાંક એક્ઝેક્ટલી ડબલ ટોપ અને તમે જુઓ તો આપણને ડબલ બોટમનું અહીંયા આપણને સરસ ફોર્મેશન બન્યું છે એટલે કે ડબલ્યુ પેટર્નમાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તમે જો અહીંયાથી શરૂઆત થઈ સપ્ટેમ્બર 2025થી તમે જો સપ્ટેમ્બર 2024 નીચે તમે ક્યાં તમે બ્રેક લીધો 543 આજુ, પછી તમે ફરીથી ઉપર ગયા 780 બાજુ અવરોધ આવતો, પછી ફરી તમે 543 આવે અને ત્યાંથી ફાઇનલી 780નું લેવલ તમે ક્રોસ કર્યું. બીજું આ જે ઇમ્પોર્ટન્ટ જે લેવલ હતું તમારું 877 આજુ, એ પણ લેવલ તમે જો આ અઠવાડિયે તમે એક બ્રેક કર્યું છે. લાસ્ટ 3 અઠવાડિયે ત્યાં અટકતી હતી ગાડી, પરંતુ આ અઠવાડિયાની ઉપર ગયા છે અને મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ જોવા મળે. તો ચાન્સીસ છે કે આ મોમેન્ટમ પોઝિટિવ આપણને સારી અપટીક જોવા મળી શકે છે કારણ કે અહીંયા તમે જો ઓલમોસ્ટ 2-2.5 વર્ષનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલા માટે સીજી પાવર જિંદાલ સો બંને વીકલી ચાર્ટ બેઝિસ અને જેમ આપણે વાત કરીએ અપોલો ટાયર્સ કે જે આપણને ડેઇલી ચાર્ટ બેઝિસ એક સરસ મોમેન્ટમ અને બ્રેકઆઉટ સાથે જોવા મળે છે. તો આમાં મોમેન્ટમ હજુ પણ એક પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. અજય કે તો 3 બ્રેકઆઉટ સ્ટોક અપોલો ટાયર્સ, સીજી પાવર અને જિંદાલ સો. સીજી પાવર હું બી જોઈ રહ્યો હતો પણ વાંધો નહીં, બ્રેકઆઉટ તો 3 સ્ટોકમાં સારું છે. મોમેન્ટમ ખાસ કરીને ત્યાંથી જળવાઈ શકે છે. યુમિક માહિતી બદલ ખૂબ ખૂબ આભાર.